ગુજરાત શિક્ષણ વિભાગે વિદ્યાર્થીઓને અપાતી પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર કર્યો હતો. મેનેજમેન્ટ કોટાની બેઠકો પર પ્રવેશ લેતા એસસી અને એસટીના વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ન આપવાનું જાહેરનામું બહાર પાડ્યું હતું. કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા સરકારી બેઠકો પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ વિવિધ સરકારી શિષ્યવૃત્તિઓની સહાય આપવાનો નિર્ણય લેવાયો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ગુરુવારે સુરત સહિત રાજ્યના વિવિધ શહેરોમાં આ નિયમને લઈને પ્રદર્શન કરાયા હતા. તેમજ લો કોલેજમાં એડમિશનની માંગ કરતા હોબાળો મચ્યો હતો. સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એબીવીપી દ્વારા ગુરુવારે સુરત સહિત રાજ્યના વિવિધ શહેરમાં આ નિયમને લઈને પ્રદર્શન કર્યું હતું. રાજ્યમાં ડિગ્રી, ડિપ્લોમા, એન્જિનિયરિંગ, ફાર્મસી અને અન્ય વિવિધ અંડર ગ્રેજ્યુએટ અને પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસક્રમોમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને વિવિધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવે છે. વર્ષ 2024ના અંતમાં શિક્ષણ વિભાગ દ્વારા શિષ્યવૃત્તિના નિયમોમાં ફેરફાર કરતી સૂચના જાહેર કરાઈ હતી. અગાઉ સરકારી અને મેનેજમેન્ટ કોટા બંને બેઠકો પર પ્રવેશ લેતા એસસી અને એસટી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ માટે લાયક ગણવામાં આવતા હતા. પરંતુ હવે મેનેજમેન્ટ કોટા પર પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિનો લાભ ન આપવાનો નિયમ બનાવવામાં આવ્યો છે. કેન્દ્રીય પ્રવેશ સમિતિ દ્વારા હાથ ધરવામાં આવતી પ્રવેશ પ્રક્રિયામાં સરકારી બેઠકો પર પ્રવેશ મેળવનાર વિદ્યાર્થીઓને જ વિવિધ શિષ્યવૃત્તિઓ માટે પાત્ર ગણવામાં આવશે. જેડીસી ન્યૂઝ સાથે તરુણ હરસોરા, સુરત.